કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે રિવ્યુ કરવાના છે ચણિયા ટોળી, જે ગુજરાતી ફિલ્મ છે, થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે. તો જેવી રીતે યશ સોનીએ એની ટીમમાં ચણિયા ટોળીની બધી મહિલાઓ ભેગી કરી અને એક ટીમ બનાવી અને બેંક લૂંટી હતી, એવી રીતે હું પણ આજે મારી રિવ્યુમાં એક મહિલા એડ કરવા જઈ રહ્યો છું, જે ફિલ્મના વિશે થોડી ઘણી માહિતી આપશે અને રિવ્યુ પણ કરશે એકદમ સાચો. તો So, welcome to Paneri, my wife. Please come here. હેલો એવરીવન. સો આ છે પાનેરી અને આજે આપણે રિવ્યુ કરવાના છે ચણિયા ટોળીનો, જે અમે ગઈકાલે થિયેટરની અંદર જોઈને આવી. પણ પાનેરી થોડીક નારાજ છે. ભાઈ, નારાજનું કારણ એક જ છે. કયું કારણ છે? એકચ્યુઅલી શું થયું હતું, અમને મિશ્રી મૂવીના પ્રીમિયર માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા, પણ અમારાથી જવાયું નહીં. એના માટે બહુ જ વરસાદ હતો. વડોદરાની અંદર બહુ રેન હતો, એટલે અમે નહોતા જઈ શક્યા. તો એક મિશ્રી ફિલ્મ અમારી યાર પ્રીમિયર શો, જેમાં હું તો રોનક કામદાર અને માનસી પારેખને મળેલો છું, પણ આ બેનનું મળવાનું રહી ગયું. તો કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ બોલાવી લેશે. તો ચલો વાત કરીએ આપણે ચણિયા ટોળીની. તો આપણે સૌથી પહેલા એક્ટરની વાત કરીએ. તો કયા સ્ટાર કાસ્ટની એક્ટિંગ તમને પસંદ આવી આ ફિલ્મની અંદર? ઓફકોર્સ યશ સોની એન્ડ નેત્રી ત્રિવેદી. યસ, આ બે સ્ટાર કાસ્ટની એક્ટિંગ બહુ પસંદ આવી. અને આ બે સિવાય હજુ પણ એક છે, રાગી જાની, જેમનું નામનું કન્વર્ઝન બહુ જોરદાર બતાવે છે. આપણે આગળ વાત કરીએ. બટ યસ, એમની પણ એક્ટિંગ ખૂબ જ સરસ છે. ફિલ્મની સ્ટોરી થ્રુ આઉટ એન્ગેજિંગ છે, તમને મજા આવે એવી ફિલ્મ છે. અને આ ફિલ્મ જોઈને તમને કઈ ફિલ્મની યાદ આવી? નથી? આંખે. યસ, મને આંખે મૂવીની યાદ આવી. બોલીવુડ મૂવી આંખે, અમિતાભ બચ્ચનનું. અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અર્જુન રામપાલ, પરેશ રાવલ એન્ડ સુસ્મિતા સેનની આ ફિલ્મ હતી, જેમાં પણ ત્રણ આંધળાઓ બેંકનું પ્લાન કરી, ડમી બેંક ઊભી કરી ને બેંક કઈ રીતના લૂંટવી, એના પર આખી ફિલ્મ બનાવી છે. તો એવી રીતે જ આ ચણિયા ટોળી ફિલ્મ, જેમાં કોઈ આંધળું નથી, બટ એકથી એક કેરેક્ટર જોરદાર બતાવવામાં આવ્યા છે. અને જે લોકોના બધા નંગ છે અને એકાઉન્ટ કોઈના બેંકમાં નથી, ના કોઈ સ્કૂલે ગયું છે, ના કોઈને વાંચતા આવડે, પણ એ લોકો બેંક લૂંટવા જશે. તો યશ સોની કઈ રીતના તૈયાર કરશે આ લોકોને, અને ખરેખર ફિલ્મ અને કઈ રીતને એને પ્લાનની એક્ઝિક્યુટ કરશે, શું ખરેખર ચોરી કરી શકશે યા પકડાઈ જશે, બધું જોવા માટે આપણે ફિલ્મ જોવાની પડશે થિયેટરની અંદર જઈને. વાત કરીએ એના આઇટમ સોંગની. લાસ્ટ સોંગ પોપટ. યસ, પોપટ વાળું સોંગ, આને બહુ મજા આવી ગઈ હતી જોવાની, બીકોઝ એને ફર્સ્ટ ટાઈમ જોયું. હું રેટિંગ આપું છું 3.5. 3.5 સ્ટાર આઉટ ઓફ 5. એન્ડ હું પણ આપીશ એને 3.5 સ્ટાર આઉટ ઓફ 5. તો ટોટલ થઈ ગયા 7 સ્ટાર આઉટ ઓફ 10. સો ફિલ્મ જોવા જેવી છે. અને એપિક સીન કયો છે ફિલ્મનો જે તમને બહુ મજા આવી હોય? ટ્રેનિંગ પીરિયડ ઓફ ધેટ મહિલાઓને ટ્રેનિંગ આપે છે, એ મજા આવી. અને એના સિવાય બીજો એક સીન છે જેમાં મને બહુ મજા આવી. પેશાવર નામ પડે છે, પેશાવર નામ કઈ રીતના એક્ઝિક્યુટ થાય છે, એની આગળના 2 મિનિટનું કન્વર્ઝન બહુ જ કમાલનું છે. તો ખરેખર એ જોવાની મજા આવશે. રાગી જાનીની અને યશ સોનીની બે કોમેડી વાળી સીન ખરેખર બહુ સરસ છે ફિલ્મની અંદર. બાકી થ્રુ આઉટ ધ ફિલ્મ તમે જોઈ શકો છો થિયેટરની અંદર. તો આજે જ જુઓ ચણિયા ટોળી.